અને છેલ્લે છેલ્લે તો એમણે જે આયાત નિકાસના બાબતમાં જે અમેરિકામાં જે આયાત થતી હતી એ માલ સામાન ઉપર જે ટેરિફ ખૂબ વધારી મૂક્યો છે એના કારણે તો ખૂબ જ હોવા થઈ ગઈ છે. શેર બજારમાં ઉથલપાથલ થઈ રહી છે. પણ દર્શક મિત્રો, આપણે એ બધામાં નહીં પડીએ. હું તમને એ કહેવા માગું છું કે આ બધું અમેરિકાના બીજી વાર પ્રેસિડેન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે કર્યું? કારણ કે આપણે બધા ખોટું કરીએ છીએ. ખબર છે ને દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ, એડવોકેટ અને નોટરીના એકવાર ફરીથી નમસ્તે. દર્શક મિત્રો, આજે 10મી એપ્રિલ 2025 છે અને 20મી જાન્યુઆરી 2025થી અમેરિકાના બીજી વાર જે પ્રેસિડેન્ટ બન્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પે જે એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે, જે કાર્યો કર્યા છે, એનાથી આખી દુનિયા ખળભળી ઉઠી છે. અને છેલ્લે છેલ્લે તો એમણે જે આયાત નિકાસના બાબતમાં જે અમેરિકામાં જે આયાત થતી હતી એ માલ સામાન ઉપર જે ટેરિફ ખૂબ વધારી મૂક્યો છે એના કારણે તો ખૂબ જ હોવા થઈ ગઈ છે. શેર બજારમાં ઉથલપાથલ થઈ રહી છે. પણ દર્શક મિત્રો, આપણે એ બધામાં નહીં પડીએ. હું તમને એ કહેવા માગું છું કે આ બધું અમેરિકાના બીજી વાર પ્રેસિડેન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે કર્યું? કારણ કે આપણે બધા ખોટું કરીએ છીએ. વિઝા વગર અમેરિકામાં ઘૂસીએ છીએ. ત્યાં આગળ અમેરિકામાં વિઝા લઈને પછી સમય પૂરો થાય પછી ગેરકાયદેસર રહીએ છીએ, જુઠ્ઠું બોલીએ છીએ, ત્યાંના રાજકારણમાં માથું મારીએ છીએ અને એટલે જ આવું બધું થાય છે. પણ એ બધી વાત જવા દો. હું તમને એક સીધી વાત કહું છું. હજારો બાળકો 21 વર્ષથી નીચેના અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસી આવે છે, ગેરકાયદેસર રહે છે. એમના મા બાપો ત્યાં ગેરકાયદેસર ગયેલા હોય છે, કાં તો તેઓ પોતે એકલા ગયેલા હોય છે અને પછી એમને અમેરિકા પાળે પોષે છે. આવા અનડોક્યુમેન્ટેડ ચિલ્ડ્રનોને, વિઝા વગરના ગેરકાયદેસર પ્રવેશેલા અને અમેરિકામાં રહેલા બાળકોને અમેરિકા શિક્ષણ આપે છે. સ્કૂલમાં એન્ટ્રી લેવી હોય તો કંઈ પૂછતા નથી કે ભાઈ તમે અમેરિકન છો, સિટીઝન છો, ગ્રીન કાર્ડ ધારક છો કે તમારા કોઈ વિઝા ઉપર છો, ટુરિસ્ટ વિઝા ઉપર છો, સ્ટુડન્ટ વિઝા ઉપર છો, કંઈ H1B પર છો, તમારા માતા પિતા કોઈ વિઝા પર છે, તમે કાયદેસર આવેલા છો કે ગેરકાયદેસર આવેલા, કંઈ પૂછતા નથી. તમારે ભણવું છે, આવો. આમ અમેરિકા હાથ પહોળા કરીને ખુલ્લા દિલે, ખરા હૃદયથી છોકરાઓને ભણતર આપે છે. એ લોકો ભલે પછી અમેરિકામાં ઇલીગલી આવ્યા હોય, કારણ કે ભણતર આપવું એ બહુ સારી વાત છે, જ્ઞાન આપવું એ બહુ સારી વાત છે અને આપતા હતા. પણ દિવસે દિવસે આવા છોકરાઓની સંખ્યા વધતી જ ગઈ, ઇલીગલ ઇમિગ્રન્ટો વધતા જ ગયા. અને એટલે હમણાં જ અમેરિકાના બીજી વાર જે પ્રેસિડેન્ટ બન્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે આ બધા અનડોક્યુમેન્ટેડ ચિલ્ડ્રનોને તમારી શાળામાં તમે ભણાવો નહીં. એટલે કે હવેથી જે છોકરાઓ અમેરિકામાં ઇલીગલ રહેતા હશે, પોતે એકલા ઇલીગલી ગયા હોય કે મા બાપો ઇલીગલ હોય એટલે એમની જોડે ગયા હોય કે વિઝા લઈને ગયા હોય અને પછી વિઝા પૂરા થાય, સમય પૂરો થાય તે છતાં પાછા ન જાય અને ઇલીગલી રહેવા માંડે, જે કંઈ પણ હોય. પણ હવેથી જે અત્યાર સુધી અનડોક્યુમેન્ટેડ ઇલીગલ છોકરાઓને
અમેરિકાની શાળા કંઈ પણ પૂછ્યા વગર શિક્ષણ આપતી હતી એ હવે બંધ કરવામાં આવશે. તમે જો અનડોક્યુમેન્ટેડ હશો, ઇલીગલ હશો, તો તમને અમેરિકાની શાળા પ્રવેશ નહીં આપે. હા, ઘણા સ્ટેટો અને વિરુદ્ધ પણ છે, અને ઘણા સ્ટેટો અને સપોર્ટ પણ કરે છે. પણ એ જે હોય તે, તમારે ઇલીગલી અમેરિકામાં જવું શું કામ? અમેરિકાનો જે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ છે એની હેઠળ જુદા જુદા પ્રકારના વિઝા છે. કાયમ રહેવું હોય તો ઇમિગ્રન્ટ વિઝા છે, ટૂંક સમય માટે રહેવું હોય તો નોન ઇમિગ્રન્ટ વિઝા છે. એ વિઝા મેળવીને તમે અમેરિકામાં જાઓ અને પછી તમારા બાળકોને તમે ત્યાં સ્કૂલમાં ભણાવો, કોઈ ના નહીં પાડે, કારણ કે એ લોકો લીગલ છે. પણ જો ઇલીગલ જાઓ તો નેચરલી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવું કાર્ય કરશે. તો મહેરબાની કરીને અમેરિકામાં ઇલીગલ જવાનું વિચારો નહીં. હા, બીજું પણ એવું જાણવા મળ્યું છે કે અમેરિકાની સરકાર હવે જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા લઈને અમેરિકાની કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં ભણવા જઈ રહ્યા છે, એ લોકોએ જો કોઈ આડું અવળું કાર કર્યું હોય, મોટર કાર સ્પીડમાં ચલાવી હોય અને સ્પીડિંગ કરતાં પકડાયેલા હોય, દારૂ પીને ગાડી ચલાવી હોય, ડ્રંકન એન્ડ ડ્રાઇવિંગ એ હોય, કે મારામારી કરી હોય, કે કંઈક શોપલિફ્ટિંગ કર્યું હોય, આવા નાના મોટા ગુનામાં પણ જો તમે સંડોવાયેલા હશો તો પણ તમારા સ્ટુડન્ટ વિઝા કેન્સલ કરવામાં આવશે અને તમને અમેરિકાની બહાર મોકલી દેવામાં આવશે. તો મહેરબાની કરીને તમે અમેરિકા જાઓ, બહુ સારો દેશ છે, પણ ત્યાં કાયદેસર રહો, ગેરકાયદેસર ન જાઓ. અને કાયદેસર ગયા હો તો ત્યાં ગેરકાયદેસર નાનું એવું પણ કૃત્ય ન કરો. જો તમે કાયદેસર ત્યાં રહેશો તો તમને કંઈ વાંધો નહીં આવે. પણ તમે વિદ્યાર્થી થઈને ત્યાં F1 વિઝા પર ગયા હો અને પછી ત્યાં મારામારી કરો, દારૂ પીને ઝઘડા કરો, દારૂ પીને ગાડી ચલાવો, લાઈન ક્રોસ કરો, આવું બધું કરશો તો તમને ડેફિનેટલી એ લોકો પકડશે. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા મુજબ એ લોકો તમને તમારા સ્ટુડન્ટ વિઝા કેન્સલ કરશે અને ઇન્ડિયા પાછા તમારા પોતાના દેશમાં મોકલી આપશે. તો દર્શક મિત્રો, એકવાર હું તમને ફરીથી કહું છું, અમેરિકા ખૂબ જ સારો દેશ છે. ત્યાંની યુનિવર્સિટીઓ, ત્યાંની કોલેજો, ત્યાંની શાળાઓમાં જે શિક્ષણ પ્રાપ્ત થાય છે એ પણ ખૂબ જ સારું અને ઉચ્ચ કક્ષાનું હોય છે. અમુક યુનિવર્સિટીઓ તો વર્લ્ડ બેસ્ટ છે. પણ એમાં જો તમારે ભણવું હોય, અમેરિકામાં રહેવું હોય, તો કાયદેસર જાઓ અને ત્યાં એવું કોઈ પણ કૃત્ય ન કરો. ઝીણામાં ઝીણું પણ એવું કોઈને ગાળ પણ ના આપો. ઝીણામાં ઝીણું કૃત્ય પણ એવું ન કરો કે જેથી તમે કંઈ ગુનો કર્યો છે એવું કહી શકાય અને જેના કારણે તમારા સ્ટુડન્ટ વિઝા નકારી શકાય. અને આ બાબતમાં તમને કે વધુ જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મયુના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો, આ મહિનાની આખરમાં એટલે કે 28મી તારીખે હું સુરતમાં યુવરાજ હોટલમાં છું અને 29 અને 30 તારીખે અમદાવાદમાં વેસ્ટ એન્ડ હોટલમાં છું. તમે અમેરિકાના ઇમિગ્રેશનને લગતા કોઈ પણ પ્રશ્ન તમને મૂંઝવતા હોય તો મને સુરત યા અમદાવાદ મળી શકો છો. અને જો જરૂર હોય, અર્જન્સી હોય તો યુ આર મોસ્ટ વેલકમ. તમે મુંબઈ પણ આવી શકો છો અને મને કન્સલ્ટ કરી શકો છો. પણ અમેરિકામાં પ્રવેશવા માટે, ત્યાં રહેવા માટે, ત્યાં ભણવા માટે, ત્યાં કામ કરવા માટે કંઈ પણ ખોટું નહીં કરો. જરાક જેટલું ઝીણું પણ ખોટું નહીં કરો.
નહીં તો ડોનાલ્ડ ટ્રમ્પના રાજ્યમાં તમે કોઈને ગાળ પણ આપી હશે ને તો કહેશે કે તમે આ ખોટું કાર્ય કર્યું છે, તમારા સ્ટુડન્ટ વિઝા કેન્સલ છે, ગેટ આઉટ. તમે દારૂ પીને ધમાલ કરી હશે તો પણ તમને કાઢી મૂકશે. તમે ગાડી ફાસ્ટ ચલાવી હશે, ખોટી રીતે ઓવરટેક કરી હશે, રાઈટમાંથી જવાને બદલે લેફ્ટમાંથી ગયા હશો તો પણ તમને કાઢી મૂકશે. તો આવું નહીં કરો. કાયદેસર રહો, કાયદેસર જાઓ અને કાયદેસર કામ કરો, કાયદેસર ભણો. અને કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ વધારે જાણકારી જોઈતી હોય, ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના